મૂકી દો વાંધો નહીં. આમાં બહુ વિડીયોની જરૂર પણ નથી. જિજ્ઞેશનો ફોન આવી ગયેલો હતો, એને જરાક અગત્યનું કામ આવી ગયું એટલે કોઈ ઇમરજન્સી જવું તો નથી આવી શકે એમ, પણ બાકી બધું બરાબર છે. તો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન આ બે વસ્તુ આપણે જોઈ, બરાબર? બંને જોડિયા છે. દર્શન હોય તો જ્ઞાન હોય. હવે દર્શન હોય તો જ્ઞાન કેવી રીતે હોય? આપણને એમ થાય ઘણા લોકોને જ્ઞાન નથી હોતું, આમ નથી હોતું એટલે મિથ્યા જ્ઞાન હોય. પણ સમ્યક દર્શન આવે તો સમ્યક જ્ઞાન હોય જ, થઈ જ જાય. એનો અર્થ શું? એનો અર્થ એ થયો કે કદાચ એનામાં કોઈ બીજું જ્ઞાન પણ હોય, બીજા વિષયોનું પણ જ્ઞાન હોય જેની જરૂર નથી ધર્મની દ્રષ્ટિએ, પણ એનામાં ભેદ કરવાની વિવેક શક્તિ ખુલી જાય. સમ્યક દર્શન જેને આવે એ શું કરી શકે? એ સમજી શકે આ જ્ઞાન ટેમ્પરરી છે, આ ઠીક વ્યવહાર પૂરતું છે, પણ મારા ઉત્થાન માટે, આત્માના વિકાસ માટે કામનું નથી. એટલો એને ખ્યાલ આવવો જોઈએ. જ્ઞાન તો હોય પણ સમ્યક દર્શન જ્યાં સુધી નથી આવ્યું ત્યાં સુધી એ ઉઘાડ થયો નથી. જ્ઞાન તો ઘણું ભરેલું છે. આપણે બધી ત્યાં આગળ યાહુ જોઈએ છે કે આ જોઈએ કે બધા ન્યૂઝ જોઈએ, ટીવી જોઈએ, બધું જ્ઞાન ભરેલું છે, પણ બધું આપણા માટે સમ્યક છે એવું જરૂરી નથી ને નથી, બરાબર? પણ સમ્યક દર્શન આવી ગયું તો વિવેક, ચલો હંસ જેમ દૂધને પાણી છૂટા પાડે છે એમ આપણે તરત છૂટા પાડી શકીએ કે આ જ્ઞાન મારા કામનું છે, આ જ્ઞાન મારા કામનું નથી. એ બંને મેં કહું ને હમણાં કે નિશ્ચય દ્રષ્ટિથી ગણો તો સમ્યક જ્ઞાન પહેલાં છે અને પેલું ગણો તો સમ્યક દર્શન પહેલાં છે. આપણે અહીંયા આગળ સમ્યક દર્શનથી શરૂઆત કરીએ છીએ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, મોક્ષ માર્ગ. હવે બીજું દર્શનની વાત કરે છે. પહેલા સૂત્ર પછી બીજું, તો બીજું સૂત્ર મોડે યાદ છે? તન નિસર્ગ નહીં, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. આ તમારે ગોખવાનું છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક. જો આ ઇઝી છે. તત્વાર્થ એટલે શું? તત્વનો અર્થ. શ્રદ્ધાનમ એટલે શ્રદ્ધા, તત્વો ઉપરની શ્રદ્ધા. એ શું છે? તો હું એકવાર બોલું છું પછી તમે રિપીટ કરજો મારી પાછળ, પહેલા મને બોલવા દો. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. બોલો. ગોખાઈ ગયો ને? હવે ભૂલાય જ ને. તો પહેલા બે સૂત્રો યાદ રહી ગયા. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. બીજું સૂત્ર કયું? તત્વાર્થ શ્રદ્ધાનમ. તત્વો ઉપરની સાચી શ્રદ્ધા જેનું નામ સમ્યક દર્શન છે, બરોબર? એ સાચું સમ્યક દર્શન છે. તો હવે પ્રશ્ન એ થાય કે તત્વાર્થ શ્રદ્ધાના પછી ત્રીજું સૂત્ર જે આવે છે એની વ્યાખ્યા છે કે કેવી રીતે થાય? તો તદ નિસર્ગાત અધિગમાત્વા. તદ નિસર્ગાત એટલે સમ્યક દર્શન કેવી રીતે થાય? નિસર્ગથી પણ થાય, અધિગમ એટલે ગુરુગમ, ગુરુ પાસે બેસવાથી, શાસ્ત્ર વાંચવાથી, શાસ્ત્ર ભણવાથી સમ્યક દર્શન થાય, બરાબર? અથવા કુદરતી રીતે થાય. આ બે. અને ચોથું છે, ચોથું જરા લાંબુ છે. એ શું કહે છે કે આ તત્વો કયા છે? 7 તત્વો, બરોબર? તો જીવાશ્રવ બંધન નિર્જરા સંબર નિર્જરા મોક્ષાસ્ત તત્વ. બોલવું ગોખવું છે કે નથી ગોખવું? ચાલો જવાબ. 7 તત્વના નામ છે, બીજું કઈ નથી. જુઓ, જીવ અજીવ, જીવા આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. શું આમાં અઘરું છે? હવે મોડે બોલી દઉં. જીવાશ્રવ બંધન નિર્જરા સર્વ, જીવાશ્રવ બંધન આશ્રવ નિર્જરા મોક્ષાસ્ત તત્વ. જીવાશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષાસ્ત તત્વ, બરોબર છે? એટલે 7 તત્વોના નામ તો તમને ખ્યાલ છે. હવે 7 તત્વો શું છે આગળ જણાવે છે, પણ એના પછી એમ કહે છે કે આ સમ્યક દર્શન જુદી જુદી રીતે ઓળખવામાં આવે છે. જુદી જુદી રીતે, નામના માધ્યમથી, સ્થાપનાના માધ્યમથી, દ્રવ્યના માધ્યમથી અને ભાવના માધ્યમથી. એ તમારે ગોખી નાખો. નામ સ્થાપના દ્રવ્ય ભાવ તત્સન્યાસ. નામ સ્થાપના દ્રવ્ય ભાવ તત્સન્યાસ. ભાવતઃ તત્સન્યાસ. બોલો. નામ સ્થાપના દ્રવ્ય ભાવ તત્સન્યાસ.
તદ નામ, નામના માધ્યમથી, પછી નામ, પછી સ્થાપના, સ્થાપના પછી દ્રવ્ય, દ્રવ્ય પછી ભાવ. એટલે ભાવતઃ તમે સંધિ છૂટી પાડ્યો, ભાવતઃ તન્યાસ. હવે બોલું છું, જરા ધ્યાન આપજો, પછી તમે બોલજો. નામ સ્થાપના દ્રવ્ય ભાવતઃ તન્યાસ. બોલો. તન્યાસ. 3 તો ગોખાઈ ગયા. નામ સ્થાપના દ્રવ્ય ભાવ. તમારી જોડે મારે ગોખવું પડે છે પાછું, એ તમને કોન્ફિડન્સમાં આવે છે. હા, એ જ કર્યું ને મેં. ના ના, સાથે નહીં. તમને બંને રીતે છૂટ છે. જે પ્રમાણે તમે સંધિ છૂટી પાડીને લખવું હોય તો છૂટ છે, આખું લખવું હોય તો છૂટ છે. બરોબર? હા, પણ ગુજરાતીમાં લખજો છે. ઉર્દુમાં જો નામ સ્થાપના દ્રવ્ય ભાવતઃ તન્યાસ. ન્યાસ એટલે એનું જ્ઞાન, ન્યાસ એટલે જાણવું. બરોબર છે? એ તત્વોનો ન્યાસ થાય છે. કોના માધ્યમથી? નામના માધ્યમથી, સ્થાપનાના માધ્યમથી, દ્રવ્ય માધ્યમથી અને ભાવના માધ્યમથી. એટલે સરળ છે. ચાલો, એટલે 4 સૂત્રો થઈ ગયા. 5. ના ના, બરોબર. હવે હું શું પૂછવાનો છું એ આપણે એ વખતે ચર્ચા કરીશું. પણ મેં હેન્ડઆઉટ આપેલા છે, બધામાં સંધિ છૂટી પાડીને જ આપી. આ બધી મહેનત મેં કરેલી છે, અગાઉથી ચેતીને જ બહુ સમજીને આ બધી મહેનત કરી છે. સંધિ મારા બધા સૂત્રોમાં સંધિ છૂટી પાડીને જ લખેલું છે, એટલે ચિંતા ના કરો. બરોબર? તો આ 5 સૂત્રો, આ 5 સૂત્રો થઈ ગયા. હવે તમે વિચાર કરો, જરાક પાછળ જાઓ એક સ્ટેપ, કે સમ્યક દર્શન. તો સમ્યક દર્શન શું છે અને ક્યારે આવે એ વધારે જાણવા ક્યાં મળે છે? બીજા અધ્યાયમાં ખ્યાલ આવે છે. બીજા અધ્યાયમાં જે આપણે મોહનીય કર્મની વાત કરી ને, તો સમ્યક થોડું જરા જોઈ લે, કારણ કે તમને ખ્યાલ છે. હવે સમ્યક દર્શનનું કનેક્શન કોની સાથે છે? 8 કર્મમાં કયા કર્મની સાથે? મોહન. એ તો નક્કી. સમ્યક દર્શન એટલે શ્રદ્ધા. તો શ્રદ્ધા મને છે કે નહીં, અને શ્રદ્ધા કોના ઉપર? ભગવાન. બીજા કોઈ વાત, અથવા 9 તત્વો ઉપર, આ 7 તત્વો ઉપર. બરોબર? પુણ્ય ને પાપ ગણો તો 9. એ તત્વો ઉપર શ્રદ્ધા આવે, એનો અર્થ શું થયો? કે તત્વો જે સ્વરૂપે છે એ સ્વરૂપે જોવા, એનું નામ સમ્યક દર્શન. ગમે તેમ નહીં, ભગવાને જે રીતે તત્વો કહ્યા છે, સંવર જે રીતે કહ્યો, આપણે તો આશ્રવ કહ્યો ને, આશ્રવ જે રીતે કહ્યો એ રીતે આપણે આશ્રવ સમજવો અને જાણવો, એનું નામ સમ્યક દર્શન. જો આપણે આપણી વાત ઉમેરી નાખીએ અને ટ્વિસ્ટ કરી નાખીએ તો મિથ્યાત્વ થઈ ગયું, તો એ મિથ્યાત્વ થઈ ગયું. બરાબર? એ જ વાત છે અહીંયા. ખાલી નામ જાણવાથી નથી થતું સમ્યક દર્શન, પણ તત્વો જે સ્વરૂપે છે અને એ સ્વરૂપ જાણવા માટે જો એનું બધાનું એક જ શબ્દ વાપરવો હોય તો પરમાત્મા ઉપર, પરમાત્મા તત્વો ઉપર અવિહળ શ્રદ્ધા, એટલે દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. દ્રઢતાપૂર્વકની શ્રદ્ધા, જેમાં એ સુલસા શ્રાવિકાની જેવી શ્રદ્ધા હતી એવી, જેમાં તમને ગમે તેટલું કહેવામાં આવે પણ તમારું એક વખત જો અહીંયા આગળ સ્થાન, નામ બેસી ગયું અહીંયા આગળ ભગવાન પાસે, અને એ નામને ધ્યાન જો ત્યાં બેસી ગયું, શ્રદ્ધા એ વખત સ્થાપિત થઈ ગઈ, તો તમે ચલિત નહીં થઈ જાઓ જરા પણ. એ સમ્યક દર્શન એ એકદમ ઉજ્જવળ સમ્યક દર્શન છે. બરાબર? તો એ સમ્યક દર્શન આપણે જોયું પેલામાં બીજા અધ્યાયની અંદર, કે મોહનીય કર્મ સાથે. હવે મોહનીય કર્મના કેટલા ભેદ ટોટલ? 28. 28માં 2 મુખ્ય ફાંટા પડી જાય છે. એક ફાંટો કયો કહેવાય? દર્શન મોહન. અને બીજો ફાંટો? હવે જો આપણે સમ્યક દર્શનની વાત કરીએ છીએ તો કયો ફાંટો આપણે લઈશું? દર્શન કે ચારિત્રનો? દર્શન મોહની. 3 જ. ચારિત્રની વાત જવા દો અત્યારે. ચારિત્ર એટલે તો આપણે જે આચરણમાં મૂકવું, અથવા તો એને આપણે કહીએ સંયમ જીવન જીવવું, એ ચારિત્ર. એ ચારિત્રની વાત અત્યારે બાજુએ મૂકી દો. પણ દર્શન મોહનીયના કેટલા પ્રકૃત? 3 ભેદ છે ને. એક સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય. એમાં સૌથી
જેનામાં ઉઘાડ વધારે થયો છે કયું મોહનીય? સમ્યક્ત્વ મોહનીય. કારણ કે સંકિત આવ્યું છે પણ મોહનીય પણ જોડે જોડે સાથે લાગેલું છે. બરાબર. હવે સંકિતની જોડે મોહનીય લાગ્યું એનો અર્થ શું થયો? શું થાય? શું માનો કે સમ્યક્ત્વ મોહનીય તમારો ઉઘાડ થયો એનો અર્થ શું? એ શ્રદ્ધા તો થઈ તમને, પણ શ્રદ્ધામાં આચારો આપણે કહે ને જુદા જુદા શંકા કુશંકા ઊભી કરે, મૂંઝવણ ઊભી કરે. શંકા થઈ, શ્રદ્ધા થઈ, પણ હજુ શ્રદ્ધા એટલી દ્રઢ થઈ નથી. શ્રદ્ધામાં મૂંઝવણ ઊભી કરે, અતિચારો લગાડે. બરોબર. એટલે એ શ્રદ્ધા બરાબર નથી. આપણે જેમ જૂના કાળમાં ખબર છે પેલા વાસણને કલાઈ કરતા હતા, બધું થઈ જાય. હવે એ કલાઈ જો ઉખડી જાય ને એ પછી કેવું લાગે? થોડું છે ને થોડું નથી, ફરીથી કરવા જેવી થઈ છે એમ લાગે ને. બસ આ એના જેવું છે. એ એકદમ જે ઉજળું હોવું જોઈએ એવું નથી. એટલે સંકિત આવ્યું ખરું, પણ હજુ જરા મૂંઝવણ થાય છે, હજુ શંકા કુશંકા થાય છે. એટલે એને સમ્યક્ત્વ મોહનીય કીધું. તો હજુ સારું છે પણ, કારણ કે એ આવે તો પેલું ઉગડી જાય. અચ્છા, બીજું મોહનીય કયું છે? તો મિશ્ર મોહનીય શું કરે છે? એક તરફ એમ કહે છે કે આ સારું છે, બીજી તરફ કહે છે આ બરાબર નથી. એક તરફ શ્રદ્ધા કરવા જેવી લાગે છે, બીજી તરફ શ્રદ્ધા કરવા જેવી નથી લાગતી. એક તરફ લાગે છે કે આ યોગ્ય છે, બીજી તરફ લાગે આ અયોગ્ય છે, આ સાચું છે, આ ખોટું છે. એટલે હજુ મન ડગુમગુ થાય છે. બરાબર છે? મન ડગુમગુ થાય છે. એટલે એ બરાબર નથી. તો એ કયું મોહનીય છે? મિશ્ર મોહનીય. અને ત્રીજા પ્રકારનું છે મિથ્યાત્વ મોહનીય. એ કેવું છે? એ તો જરા પણ, જેને મિથ્યાત્વ કહીએ ને, મિથ્યાત્વ કોને હોય? કે જે આમાં માને જ નહીં, જેને શ્રદ્ધા જ નથી. ખાસ કરીને મોક્ષ ઉપર પણ શ્રદ્ધા નથી. એને બધા તત્વો માને પણ મોક્ષને ના માને, એ મિથ્યાત્વ મોહની. અથવા કદાચ બધાને પણ ના માને, એ મિથ્યાત્વ મોહની. અને મિથ્યાત્વ મોહનીયના પણ જુદા જુદા ભેદ છે. એ મોડું પડતું જાય. આપણે શું કરવું છે? પહેલાં મિથ્યાત્વ મોહનીયને ઢીલું કરવું છે. ઢીલું કર્યા પછી ભલે મિશ્રમાં જઈએ થોડા, પણ એમ કરતાં કરતાં સીધા છલાંગ મારી અને ઉપસમ સમ્યક્ત્વ અને ક્ષયોક્ષમ સમ્યક્ત્વ આપણે લેવાનું છે. એનો વિસ્તાર જરા પછી આપણે પાછા કરવાના જ છીએ. અત્યારે તો આટલેથી જ અટકીએ કે આને આપણે મોહની. હવે જો ચારિત્ર મોહનીય છે એને આપણે અત્યારે અડતા નથી, પણ સંકિત લેવું છે ને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, તો ચારિત્ર મોહનીયની કઈ પ્રકૃતિઓ ખતરનાક છે? અનંતાનુબંધી. અનંતનો અનુબંધ થાય એટલે જે કર્મ આપણે બાંધ્યું એ ચાલ્યા જ કરે, એની પરંપરા, એ અટકે જ નહીં. એ અનંતાનુબંધી, એ અનંતનો અનુબંધ આપણે કરવો નથી. એટલે અનંતાનુબંધીનું શું કરવું છે? આપણે તોડવું છે. બરાબર. અનંતાનુબંધીને તોડવું એનું શાસ્ત્રીય નામ શું? ઉપશમ નહીં, ક્ષયોક્ષમ. અનંતાનુબંધીને અપ્રત્યાખ્યાનીમાં ફેરવી નાખો અથવા અનંતાનુબંધીને પ્રત્યાખ્યાનીમાં ફેરવી નાખો. બરાબર છે? એનું નામ ક્ષયોપશમ. થોડો ક્ષય, થોડો ઉપશમ. બરાબર. એટલે એનો અર્થ શું થયો? કે એક વખત આપણને ક્રોધ આવ્યો તો એ ક્રોધની તીવ્રતાને મંદ કરી અને ભોગવવું એનું નામ ક્ષય. ક્યાં? જે ક્રોધ આવ્યો, હવે ક્રોધ આવ્યો છે, સખત ક્રોધ આવ્યો છે, આમ કંઈક કરી નાખો એવું થાય છે, પણ પાછું જીવ વિચારે છે કે મારે અનંતાનુબંધી બાંધવું નથી. એટલે એને જરાક શાંત રહે છે. શાંત રહે અને તીવ્ર રસને મંદ કરે છે. મંદ કરીને પોતે ભોગવી નાખે છે. એ ક્ષય થયો. અને જે નવા કર્મો આવી રહ્યા છે, નવો ક્રોધ જે આવી રહ્યો છે, એને શું કરવાનું? ઉપશમ. એને દબાવો કે તું હમણાં આવીશ જ નહીં. મેં હમણાં આગળ મારે આને મંદ કરવો છે અને તું આવીશ જ નહીં. બસ. એનો અર્થ શું થયો? કે જે કોઈ વસ્તુ આપણને અયોગ્ય લાગતી હોય, યોગ્ય ન લાગતી, એના ઉપર ક્રોધ આવે તો સારામાં સારો શું છે? ક્ષયોક્ષમ કરવાનું શું થયો? વચ્ચે ગેપ પાડી દેવો. આ વ્યવહારિક વાત છે. ગેપ પાડી દેવો એટલે એ વખતે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, જે તમારી જે કરવું હોય એ પ્રમાણે, પણ એટલો વચ્ચે ગેપ પાડી દો તો વિચાર કરતું મન થઈ જાય કે આ હું શું કરું છું, આ યોગ્ય છે કે નથી, આ વસ્તુ જે થઈ છે યોગ્ય છે કે નથી થઈ.
એ જરાક જો ગેપ પડી જાય છે ને, એ ગેપની અંદર ઘણો બધો ઉઘાડ થઈ જાય છે. કારણ કે આપણે પાસે સાવ ધર્મનું મૂળ તો છે જ, સાવ કાપી નથી નાખ્યું. એટલે એ મૂળમાંથી પેલો રસ ઝરવા માંડે છે, અને એ રસ તમને સારી જગ્યાએ પહોંચાડી દે. હવે આ ખોટું છે, આટલો ક્રોધ કરવા જેવો નથી, એ લાગે, એ ક્ષયોક્ષમ થયો. બરાબર? એટલે એ રીતે સંકેત તરફ જવાનો આ એક રસ્તો છે. પછી તમે ક્ષાયિક કરો. ક્ષાયિક તો કહે છે કે આ ભાવમાં અથવા આ કાળની અંદર ક્ષાયિક નથી. એનો અર્થ કે ડરવાની જરૂર નથી, પણ એટલી ક્ષાયિક સુધી નજીક તો આવી જઈએ. કદાચ આપણે શિખર ઉપર ન પહોંચીએ તો પણ આપણને શિખર દેખાવું તો જોઈએ ને, અડધે તો આવી જઈએ ને. એ પુરુષાર્થ જે કરવાનો છે એ સાચું સમ્યક દર્શન લેવા માટે આ પુરુષાર્થ કરવાનો. એટલે શું કરવાનું કે અનંતાનુબંધીના 3 કશાળ, એને પેલા 3ની જોડે 4 કશાળ, એ 4ને પેલા 3ની જોડે જોડી દો તો શું થશે? એનું નામ દર્શન સપ્તક. બસ એ દર્શન સપ્તકનો ઉપશમ કરો તો ઉપશમ સમ્યક્ત્વ આવે, એનો ક્ષયોક્ષમ કરો તો ક્ષયોક્ષમ સમ્યક્ત્વ આવે, અને એને ક્ષય કરી નાખો તો ક્ષાયિક સમ્યક્ત્વ આવે. એ બીજા અધ્યાયમાં આપણે એનો વિસ્તાર કરવાનો છે. અત્યારે તમને થોડી રૂપરેખા આપી દીધી. બરાબર? હવે પેલું જે કીધું ને, તન નિસર્ગાધિગમાત્વા, ગુરુગમથી તો આવે જ છે, ફાસ્ટ આવે. 2 ટ્રેક છે, એક તમારે ફાસ્ટ ટ્રેક ઉપર જવું છે, એક સ્લો ટ્રેક ઉપર. હવે આપણી અત્યારની કક્ષા, બરાબર છે, આપણે અત્યારે જે ભૂમિકા ઉપર છીએ અથવા આપણને જે જીવન પસાર થયું, નવું તો હવે આવવાનું નથી, તો જે છે એમાં જો આપણે જવું હોય તો સ્લો ટ્રેક આપણા માટે યોગ્ય નથી. આપણા માટે કયો ટ્રેક જોઈએ? ફાસ્ટ ટ્રેક. અને ફાસ્ટ ટ્રેક માટે આપણને સમય છે. ઘણા બધા રિટાયર થયા છો, ઘણા રિટાયર થવાના છો, અથવા વિચાર કરી રહ્યા છો, જે કંઈ હોય, પણ હવે તમે ફાસ્ટ ટ્રેક ઉપર આવવાનું છે. અને ફાસ્ટ ટ્રેક ઉપર આવવું એનો અર્થ સકામ નિર્જરા. બરાબર? સકામ નિર્જરા કરવી જ પડશે. સકામ નિર્જરા એટલે સ્વેચ્છાએ નિર્જરા. મારે આને તોડવું છે, આ કર્મને મારે તોડવું છે. બરાબર? એ આપણે કરવું છે કે મારે આ કર્મને કેમ તોડવું, શું કરવું તો આની તીવ્રતા ઓછી થાય, એ બધું કરવા. અને જો એ ટ્રેક પર ના આવ્યા હોઈએ તો કેટલીક વખત કોઈ પ્રસંગ આપણા જીવનમાં એવો બની ગયો અનયુઝ્યુઅલ, અને એનાથી જે કર્મ બંધાય છે અને અથવા તો જે ભાવ આવે છે, કયું છે એનું નામ? એક કરણ છે, એનું નામ શું છે? યથા પ્રવૃત્તકરણ. યથા પ્રવૃત્તકરણ. તો ભવ્ય જીવો અને અભવ્ય જીવો એ બંને યથા પ્રવૃત્તકરણ કરે છે. હવે યથા પ્રવૃત્તકરણમાં શું થાય, આગળ વિસ્તાર નથી કરતો, તમે બધા જાણો જ છો, પણ કુદરતી રીતે એને એમ થાય અંદરથી, પ્રસંગોમાંથી પસાર થતા અનુભવોમાંથી પસાર થતા પેલો પર્વત ઉપરથી નદી ગોળ પાષાણ ન્યાય, એ પથ્થર ગોળ થઈ જાય છે. એમ આપણી અંદર આત્માના અધ્યવસાયનો ઉગાડ થવા માંડે. અને શું થાય? મોહનીય કર્મની વાત પહેલી કરીએ આપણે, તો મોહનીય કર્મનું ઉત્કૃષ્ટ કેટલા સુધી મોહનીય કર્મ ચાલે? 70 કોડા કોડી સાગરોપમ. એનો અર્થ શું? કે માનો કે તમે એક કર્મ બાંધ્યું, બરાબર? હવે એ કર્મ જે બાંધ્યું એનો અબાધા કાળ પસાર થઈ ગયો અને તમે એ કર્મને તોડ્યું નહીં, ઢીલું ના કર્યું, તો એ કર્મ ચાલુ થાય 70 કોડા કોડી સાગરોપમ સુધી એ કામ ચાલે. એ તમે ગમે એટલા ભાવો બદલા કર્યા કરો, 70 કોડા કોડી સાગરોપમ સુધી ચાલે. સિવાય કે તમે એ કર્મને તોડી નાખો, ઢીલું કરો. એ ખબર ના પડે, બરોબર છે, પણ એ ખબર પાડવાની નથી. આત્માને એ વખતે એમ થાય કે આ મેં ખોટું કામ કર્યું છે, પાપ કર્યું છે, એવું તો થાય ને. પાપ કર્યું છે એવું થાય ને. ઘણા લોકોને જોયા છે કે નીચે ક્રિએચર જતા એના પર પગ મૂકી દે. એ વખતે પાપ કરતા ખ્યાલ ના આવ્યો, હવે જરાક ઉઘાડ થયો એટલે ખ્યાલ આવ્યો કે આ મેં જે કર્યું હતું એ ખોટું કર્યું હતું. એ ખોટું કર્યું હતું એનું પ્રાયશ્ચિત્ત જો મનમાં થાય. આ તો એક એની નાના જંતુની વાત કરી. કોઈ મોટા સાથે આપણે કોઈ વાદ વિવાદ કર્યો, કોઈની જોડે ઝઘડો કર્યો, કોઈની સાથે બોલાચાલી થઈ, કોઈની સાથે ગમે તેમ વર્તન થયું, અને હવે એમ થાય છે કે આ સમજ્યા પછી આ ખોટું થયું છે, તો એના ઢીલા કરી શકાય. બરાબર છે? એના પાયા ઢીલા કરી શકાય. એ રીતે યથાપ્રવૃત્તકરણ જો એકવાર થઈ જાય તો શું થાય છે કે 70 કોડા કોડીમાંથી 69 કોડા કોડી તૂટી જાય છે. 69 તો ત્યાં ખલાસ થઈ જાય છે. પણ એનાથી બહુ રાજી થવાની જરૂર નથી, કારણ
કે 70 કોડાકોડી પાછું ફરી પણ બંધાય. એટલે તમે એકવાર રાજી થયા કે ચાલો આજે બહુ સારું કામ કર્યું અને મને પ્રાયશ્ચિત થઈ ગયું, પણ પાછું બીજું ક્યાંકથી ઝરણું ફૂટી નીકળે. કારણ કે આપણો મનુષ્ય સ્વભાવ છે, કોઈક એવો પ્રસંગ આવીને ઉભો કે આપણી ધીરજ ના રહી, પાછું કંઈક ખોટું કરી બેઠા, તો એનાથી પાછું ફરીથી યથા પ્રવૃત્તકરણ થાય. એમ ભવ્ય અને અભવ્ય જીવો અનેક વાર યથા પ્રવૃત્તકરણ કરે છે. 70 બાંધે છે, 69 તોડે છે, 70 બાંધે છે, 69 તોડે છે. બરાબર, આવું ચાલ્યા જ કરે છે અવારનવાર. એમાં અભવ્ય જીવો થાકીને પાછા પડી જાય. ભવ્ય જીવો જે છે, આપણે બધા ભવ્ય જીવો છે એમ જ માની લો. કોઈ જ્ઞાની જ જાણે કે ભવ્ય છે કે અભવ્ય છે, આપણે ચર્ચા ઘણી કરી, પણ આપણે એટલું સમજો કે આપણે ભવ્ય જીવ છીએ. તો શું કરીએ કે આગળ ઉપર આપણને થોડુંક આગળ વધવાનું મન થાય, આગળ એક સ્ટેપ આગળ વધીએ. અને એક સ્ટેપ આગળ વધીએ એટલે હવે એવું કર્મ બાંધીએ કે જે 70 કોડાકોડી સાગરોપમ જે બંધાતું હતું એ હવે વારંવાર ના બંધાય, ફક્ત એક જ વાર બંધાય એવું બાંધીએ. એને કહેવાય સકૃત બંધક. 2 વાર બંધાય એવું બાંધ્યું અને દ્વિર બંધક. ફક્ત એક વાર બાંધે એવું કર્મ બાંધ્યું હતું સકૃત બંધક. અને એમ કરતાં 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 જો ફરી વાર ક્યારે પણ બાંધવું ન પડે એવો વખત આવે, એનું નામ છે અપુનર્બંધક. આ ટેકનિકલ શબ્દો છે. તમે કદાચ પૂછો કે આ બધું કેવી રીતે ખબર પડે, આપણને કંઈ ખબર ના પડે, પણ આત્માની અંદર આ એક પ્રક્રિયા ચાલી રહી છે. એટલે અંદર તો ચાલુ જ છે ને, એ તો આપણને હેલ્પ કરે જ છે. જો અપુનર્બંધક એક જ્ઞાની જ કહી શકે કે તમે હવે અપુનર્બંધકમાં. અપુનર્બંધકનો અર્થ એ થયો કે હવે પછી હું એવું પાપ કરવાનું નથી, અથવા મારાથી એવું પાપ થવાનું નથી કે જેથી હું એટલી લાંબુ કર્મ બાંધી શકું. તો શું થાય કે જીવ અચર્માવર્તમાંથી ચર્માવર્તમાં આવે. ચર્માવર્ત કાળ પણ ઘણો લાંબો છે, અને એમાંથી જો પૂરેપૂરું ચર્માવર્ત કાળ નહીં, એમાંથી અર્ધ ચર્માવર્તમાં પણ કાળ આવી જાય, અર્ધ પૂતગળ પરાવર્ત કાળ, ત્યાં સુધી જીવ આવી જાય. પછી શું થાય છે કે આપણે બધું આગળ જોઈ ગયેલા છીએ. પછી જીવ આગળ વધે. જીવ આગળ વધે એટલે શું થાય, તમે જુઓ ઘણાના જીવન જોયા હશે કે સહેજ પણ તપ નહોતા કરતા, અને અમુક સમય પછી એક પલટો આવી ગયો અને એમ થયું કે આપણે કંઈક તપ કરવા જવું છે. તપ મહત્વનું છે. તપસા નિર્જરા છે. નિર્જરા માટે તપ મહત્વનું છે. કોઈ ક્રિયા કરતા નહોતા અને હવે એમ થયું કે આ ક્રિયા કરીએ. ક્રિયા પણ મહત્વની છે. કોઈ ચોપડી કે પુસ્તક વાંચતા નહોતા અને હવે થયું કે આ જ્ઞાન એ જ સાચું જ્ઞાન છે જે આપણી જોડે આવવાનું છે. આ જ્ઞાન આપણને હેલ્પફુલ થવાનું છે. આ જ્ઞાન આપણને ઉઘાડ લાવવાનું છે. તો ભલે સાદું, પણ એ વાંચતા થયા. તત્વાર્થના ક્લાસમાં આપણે આવતા થયા, સમજણ થતી ગઈ. તો શું થયું, ઉઘાડ થતો ગયો. અને ઉઘાડ જેમ જેમ થતો જાય છે ને, એમ એમ તરત જ એ જીવ પછી અપુનર્બંધક અવસ્થામાં આવી ગયો. એટલે અર્ધ પૂતગળ પરાવર્તમાં એનો મોક્ષ નક્કી નક્કી ને નક્કી. પછી એ જીવ જ્યારે આગળ વધે ત્યારે પહેલું જે કરણ કરે છે એ કયું કરણ કરે છે? અપૂર્વકરણ. અપૂર્વકરણમાં એ શું કરે છે, પેલી રાગ દ્વેષની ગ્રંથિ તોડી નાખે. હવે એને દેખાય છે કે આ રાગ છે, આ દ્વેષ છે, આ સાચું છે, આ ખોટું છે. જુઓ, આનો અર્થ એવો નથી કે જીવ સાધુ થઈ ગયો છે, એમ ના માની બેસતા. એ જીવ બધું જ કરે છે, એ એના મોજ શોખ આ તે બધું જ કરે છે, પણ જાગૃતિ છે કે કાલે મેં આ વસ્તુ કરી હતી, એ ખોટી કરી હતી. એને ભાન થાય છે તરત જ ભાન થાય. બીજા સ્ટેપ, એક વખત તો કરે પણ એને પછી તરત ભાન થાય. મન કંઈક પ્રાયશ્ચિત કરે, મન કંઈક એને ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ હજુ મારે ચારિત્ર લેવાયું નથી, છદમસ્ત છું, મારાથી આ ભૂલ થઈ ગઈ છે, હું જાગૃત રહીશ. એનું દિલ કે એને દિલમાં કડવાશ લાગે તરત જ. એ જાગૃતિ જેમ જેમ વધતી જાય એમ એમ અપૂર્વકરણમાંથી આગળ વધે, અનિવૃત્તિકરણ આવે. અનિવૃત્તિકરણ એટલે હવે મારે પાછા હટવું નથી. અને પછી શું કરે જીવ, પેલો જે ગેપ બનાવી દે ને, તમને ખ્યાલ છે પેલું ચિત્ર બતાવ્યું હતું, ઉપર નીચે કરે એટલે મિથ્યાત્વના પૂતગળોની લાઈન ચાલુ છે. એ શું કરે, એ લાઈનને કટ કરી નાખે. કટ કરી નાખે એટલે અડધાને ઉપર નાખે, અડધાને નીચે નાખે, વચ્ચે ગેપ કરે. એ ગેપમાં જેવો દાખલ થાય, એ દાખલ થતાની સાથે જે સમ્યક્ત્વ આવે એનું નામ ઉપશમ સમ્યક્ત્વ. એનું નામ ઉપશમ સમ્યક્ત્વ.
આપણે શું જોઈએ છે? થિયરી પાર્ટ જોઈએ છે. તમે કહો કે મને કેવી રીતે હું નાખું, મને શું ખબર પડે, એ તમારે મારે ને તમારે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ કુદરતી એ જે પ્રોસેસ અંદર ચાલે છે, પણ એ પ્રોસેસથી આપણા મનની અંદર અધ્યવસાયોમાં ફેરફાર લાગે. ખ્યાલ આવે? અધ્યવસાયમાં ફેર લાગે. તમને લાગે કે 5 વર્ષ પહેલાં જે હું હતો એ આજે હું નથી. ક્યાં તો હું આગળ વધ્યો છું, ક્યાં પાછળ. ઓબ્વિયસલી તમે આટલું બધું આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, તો આપણે એક સ્ટેપ આગળ વધ્યા છે. હું હવે પછી તમને એમ લાગે કે હું 12 મહિના પહેલાં જે હતો એ આજે નથી. અને એ જો તમને સાચું લાગે તો સમજી લો કે તમારો પ્રોગ્રેસ થઈ રહ્યો છે. કારણ કે વહેતું પાણી છે ને. જો પેલું ખાબોચિયામાં પાણી હોય એનું એ જ તમે એની જ જગ્યાએ હો, ક્યાંય વધઘટ થઈ નથી. પહેલાં એ બધું આ જોતા હતા ને પહેલાં એ બધું કરતા, હવે આજે પણ એ જ કરીએ છીએ. કાંઈ ફેરફાર થયો નથી. કદાચ ફેરફાર થયો, થોડા પૈસા વધ્યા, મોટું ઘર લીધું, આ લીધું, તે લીધું, પણ બધું જલસા તો ચાલુ જ છે. કંઈ ધર્મ પ્રત્યે કોઈ અનુસંધાન નથી. તો એ પેલું ખાબોચિયા જેવું પાણી છે. તમને અંદર ને અંદર પેલો દેડકો છે, અંદર ફર્યા કરે અને મજા પડે. બસ એ મજા પડે. એને બહારની દુનિયા જોઈ જ નથી, બહારનું આકાશ જોયું જ નથી. એ આકાશ ક્યાંથી જુએ છે? આ બારીમાંથી આકાશ જુએ છે. અને બારીમાંથી આકાશ જુએ ને એને લાગે કે આકાશ આટલું જ છે, વધારે નથી. કારણ કે બારીનું ચોખ્ઠું જેટલું હોય એટલું જ એને આકાશ દેખાય. પણ જેને ઉઘાડ થયો છે, જેને એમ લાગ્યું છે કે ના હવે તો હું આગળ વધ્યો છું, ગઈકાલનો હું નથી, પછી એને લાગે કે મહિના પહેલાંનો હું નથી, 15 દિવસ પહેલાંનો હું નથી, એવરી ડે ધેર ઇઝ અ ચેન્જ ઇન મી. એવું જ્યારે બારીક આ ચેન્જ કેવો છે? એકદમ સૂક્ષ્મ છે. આપણે મકાન બંધાયું તો 2 વર્ષ પછી એમ લાગે કે આને થોડી રિપેરિંગની જરૂર છે. એકદમ ક્યાંથી આવી ગયું? મકાન બંધાયું તે દિવસથી જ જૂનું થવાની શરૂઆત થઈ ગઈ હતી. એમ આપણી અંદર પણ સૂક્ષ્મ ચેન્જ તો થતો જ જાય છે. તમે તત્વાર્થના સૂત્ર ગોખો કે ના ગોખો, પણ અંદર તો તમારે ચેન્જ આવી જ રહ્યો છે. આઈ કેન સી દેટ. હું તમારા બધાને જોઈ રહ્યો છું, અંદર ચેન્જ આવી જ રહ્યો છે. અને એ ચેન્જ જેમ જેમ આવતો જાય, અને એમાં તમને એક્ઝામિનેશન ઇઝ અ બિગ હેલ્પફુલ. એવરીબડી ઇઝ કન્વિન્સ. તમે કદાચ એ વખતે મને સંભળાવતા હશો કે એક્ઝામ આપવાનું આવી ગયું, મને વાંધો નથી, હું સાંભળી લઉં છું. પણ અંદરથી તમને થશે કે આ જે છે સારું છે, કારણ કે આ છે થોડું પ્રેશર છે, તો વાંચીએ છીએ ને વાંચીએ છીએ તો ઉઘાડ થાય છે, સમજણ થાય છે. બધા મને કહો છો પણ ખરા, કદાચ મને સંભળાવીને પાછા કહો છો ખરા કે આ સારું છે, તમે એક્ઝામ આપતા રહો. એટલે મને પણ પ્રેરણા તો તમે આપો જ છો. તો શું થાય છે કે આની અંદર એક ઉઘાડ થયો ને, એ ઉઘાડ થવાથી એક સ્ટેપ આપણે આગળ વધ્યા એમ થાય છે. બરાબર? અને જેમ જેમ આગળ વધતા જઈએ એ ઉપસમ સમ્યક્ત્વથી ક્ષયોક્ષમ સમ્યક્ત્વમાં આપણે જવું છે. એ ક્ષયોક્ષમ સમ્યક્ત્વ એટલે એક છલાંગ મારવાની છે. તમે મિથ્યાત્વમાંથી છલાંગ મારીને ઉપસમમાં આવી ગયા. હવે ઉપસમ તો ખાલી અંતર્મુહૂર્ત જ રહે. અંતર્મુહૂર્ત એટલે કેટલો ટાઈમ? 48 મિનિટથી સહેજ ઓછું. બરાબર? એ વધારે ટકતું નથી, પણ એ અગત્યનો પાઠ છે. સ્ટાર્ટિંગ ઉપસમ છે. ઉપસમમાંથી ક્ષયોક્ષમમાં આવવું એ જરાક કઠિન છે, કારણ કે પછી આપણી કસોટી શરૂ થાય છે. કારણ કે દરેક વખતે આપણે એ તીવ્ર રસને મંદ કરવાનો અને ભોગવવાનો, અને નવું નહીં બાંધવાનું, તો ઉપશમ કરવાનું. પણ જો પુરુષાર્થ થોડો કરીશું તો ઉપશમમાંથી ક્ષયોક્ષમમાં આવશે. અને ક્ષયોક્ષમમાં આવ્યા તો 66 સાગરોપમ સુધી એ ક્ષયોક્ષમ ચાલે. એટલે આવવા જવાનું ચાલુ થાય. આવે ખરું, જાય ખરું, પણ જાય તો કદી પણ મૂળમાંથી ના જાય, એ પાછું આવી જાય. આવી જાય તમારો મોક્ષ રજિસ્ટર થઈ ગયો. એ રજિસ્ટર કરવો એનું નામ જ ક્ષયોક્ષમ સમ્યક્ત્વ. પાછું આપણે બીજા અધ્યાયમાં રિપીટ કરીશું, એટલે એનું ના નથી. અત્યારે હવે આપણે આ જોઈ લઈએ, 2 સૂત્રો જોઈ લીધા. પછી 9મું સૂત્ર, 7મું અને 8મું તો બધા દ્વાર બતાવે છે, કંઈ બહુ ઊંડા જવાની જરૂર નથી. ના, 9મું સૂત્ર છે મતિ શ્રુત, એટલે મતિ શ્રુતા વધી મનઃ પર્યાય કેવલાની જ્ઞાનમ. તમારે સંધિ છૂટી પાડવી હોય તો આ સૂત્ર યાદ રાખવા જેવું છે. મતિ શ્રુત